देशस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહેતા કે શહેર જેટલી જ બુદ્ધિ અને શક્તિ ગામડાના લોકોમાં પડેલી છે, એનો યોગ્ય રચનાત્મક ઉપયોગ થાય તો બધાનું ભલું થશે, ભારત વધારે મજબૂત બનશે। આપણી કર્મની શક્તિ, આપણી પરંપરાઓ અને આપણા પરિશ્રમ દ્વારા જ આપણે આગળ વધવાનું છે। આપના પ્રયત્ન ઉપર પરમાત્માના આશીર્વાદ ઉતરો। વિવેકથી વિકાસ। રાજ્યના ગામડાઓ આજે વિકાસના પ્રવેશ દ્વાર બન્યા છે। ગામડાના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સુવિધા શહેરની અને આત્મા ગામડાનો મંત્ર ચરિતાર્થ કરી રૂરબન યોજના અમલમાં મૂકી। આ માટે ₹120 કરોડની જોગવાઈ કરાઈ છે। દાયકા પહેલા ગામડા ભાંગતા ગયા અને શહેરીકરણ વધતું ગયું। પ્રવર્તમાન સરકારે ગામડાઓમાં માળખાગત સુવિધાઓની સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની અનેક તકો ઊભી કરી છે। તેને પગલે ગામડાઓમાંથી સ્થળાંતર અટક્યું છે। રાજ્યના મહત્તમ ગામડાઓ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડાયા છે। સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ 63,000 બીપીએલ પરિવારો, 1,20,000 એપીએલ પરિવારો માટે શૌચાલય તથા 1450થી વધુ શાળા અને 275થી વધુ આંગણવાડી માટે સ્વચ્છતા સંકુલ બનાવાયા છે। ગામડાઓમાં સંવાદિતા, શાંતિ જળવાય તથા વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી શકાય તે માટે સમરસ ગામ, તીર્થગ્રામ, વિશ્વગ્રામ, પાવનગ્રામ જેવી યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે। ગામડાઓના યુવાનો, કારીગરોને ઘર આંગણે જ તાલીમ મળી રહે તે માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો કાર્યરત કરાયા છે। દાયકા પહેલા માત્ર 70,000 આવાસો બન્યા હતા, જ્યારે છેલ્લા દાયકામાં 3,25,000 આવાસો બન્યા છે। વિવેક મંત્ર। મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવું હશે તો ગ્રામ રાજ્યથી રામ રાજ્ય સુધીની યાત્રા ગામડાથી શરૂ કરવું પડશે। ગામડું સમૃદ્ધ બનાવવું પડશે, ગામડાનો ખેડૂતને સુખી બનાવવો પડશે, ગામડાના કારીગરને સુખી બનાવવો પડશે। દેશ અને દુનિયા ગુજરાતથી મોહિત થઈ જાય એવું ગુજરાત બનાવવું છે। આપણા સંતાનોને શિક્ષણ માટે બહાર જવું ન પડે, રોજી રોટી માટે ધક્કા ન ખાવા પડે, એ સ્થિતિ પેદા કરવી છે। 50 વર્ષ કેવા ગયા, રડતા બેસીને ચાલે ને મિત્રો, આપણને તો આવતી કાલ દેખાવી છે।